નરેન્દ્ર અંબાલાલ દવે. અત્રે હોસ્પિટલની સ્થાપના કરેલી છે, એની શરૂઆત કેટલા વર્ષો પહેલા કરેલી અહીંયા? શરૂઆત તો લગભગ 45 વર્ષ પહેલાં. હોસ્પિટલની શરૂઆત તો 1988માં કીધું એ પ્રમાણે શરૂઆત થઈ. પણ સંસ્થા જે છે વેદ માતા બાલ પરિવાર એ રાઇટ ફ્રોમ 1976 1976થી આ સંસ્થા ગાયત્રી માતાનો પ્રચાર અને પ્રસાર કરવાનું કાર્ય કરતી હતી. 8-10 જણની ટીમ હતી અમારી. અમારા સ્થાપક પ્રમુખ હતા હરેન્દ્રભાઈ ઠાકર, he was from સિદ્ધપુર. અને મહેસાણામાં સાર્વજનિક સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલના એ પ્રિન્સિપલ હતા. એ પછી એક ભાઈએ અમને જમીન આપી, અરવિંદ શુક્લ, એમને જમીન આપી ભીખાભાઈના નામે. એટલે એમાંથી અમે એની ઈચ્છા મુજબ પહેલાં આંખનું દવાખાનું શરૂ કર્યું. 88માં સચ્ચિદાનંદ મહારાજના વ્રત હસ્તે આનું ઉદ્ઘાટન થયું. એ જે છોટે મોરારી બાપુની અમે એક સપ્તાહ કરી. એક સપ્તાહ અમે સનાતન સ્વામીની બોમ્બેમાં પણ કરી હતી. 3 સપ્તાહો કરી હતી. અને અમારી પાસે જે દ્રવ્ય ભેગું થયું, જે અમારી પાસે પૈસા ભેગા થયા, એમાંથી અમે આ સંસ્થા અમે ઊભી કરી. હોસ્પિટલની વાત કરીએ તો હાલ આપણે અહીંયા કેટલા વિભાગો છે? હાલની તારીખમાં અહીંયા આગળ આંખ અને દાંત 2 જ વિભાગો છે. આપણે ફીસ ધોરણની વાત કરીએ તો જ્યારે શરૂ કરેલું ત્યારે કેટલી ફીસ હતી અને અત્યારે 45 કે 40 વર્ષ પછી અત્યારે ફીસનું ધોરણ કેટલું છે? અત્યારે શરૂઆત કરી ત્યારે લગભગ મફત જેવું હતું. પણ છતાં અમે બિલકુલ ટોટલી ગરીબ હોય એના પૈસો લેતા નહોતા. પણ પછી અમે 5 રૂપિયા ફી કરી, ઉપીડી અમે 5 રૂપિયા કરી. એ 5માંથી 10 થઈ, 10ના 20 થયા. એ 20 તો લગભગ 25-30 વર્ષ સુધી રહ્યા. પછી હાલની તારીખમાં જે અમે અત્યારે જે સગવડતા આપીએ છીએ પેશન્ટોને, ફ્રી ઓપરેશન કરીએ છીએ, 12 મહિને 800 ઓપરેશન ફ્રી કરીએ છીએ. અહીં 2 મોટા હોલ છે, સ્પેશિયલ રૂમો પણ છે. મોટા હોલની અંદર પણ અમે એસી પ્રોવાઈડ કરીએ છીએ. આજે ફ્રી ઓફ પ્રાઇસ અમે ઓપરેશન કરીએ છીએ, છતાં એના પેશન્ટને અમે એસીમાં સુવાડીએ છીએ. એટલે હાલની તારીખમાં જોવા જઈએ તો લગભગ વીજળીના દર વધી ગયા છે. આટલી સગવડતા આપીએ છીએ એટલે હમણાં હોસ્પિટલને પણ અમને પોસાતું નહોતું. એટલે અલ્ટિમેટલી અમે અમારે પછી 20 રૂપિયાના 30 રૂપિયા અમારે કરવા પડે. રોજના તમે વિચાર કરો તો લગભગ 200 દર્દીઓ આવે, બરાબર? હા, વાર્ષિક ઓપીડી આપણી લગભગ 25-30 હજાર જેવી થતી હતી. વાર્ષિક ઓપીડી અમારી 25 થી 30 હજાર જેવી થાય. ઓપરેશન જોવા જઈએ તો 25 થી 3 હજાર જેવા ઓપરેશન થાય. એમાં 700 થી 800 ટોટલી ફ્રી ઓપરેશનમાં અમે નિઃશુલ્કપણે, એટલે એની પાસેથી કોઈ પૈસો પણ લેવાનો નહીં. એને ખાલી માત્ર ઘેરથી આવવાનું, જે તારીખ આપી હોય તારીખે આવવાનું, એ તારીખે એનું ઓપરેશન થઈ જાય. એને કાળા ચશ્મા પણ ફ્રી આપીએ. અને એક ઓપરેશન કર્યા પછી પોસ્ટ ઓપરેટિવ જે મેડિસિનની જરૂર પડે એ પણ અમે 1 મહિનાની એને દવા આપીએ, પ્રોવાઈડ કરીએ છીએ. શરૂઆતમાં પણ આપીએ છીએ. એને મફત ઓપરેશનવાળાને દવા આપી જ દેવાની, એને ગળવાની દવા આપી દેવાની, ગોળી આપી દેવાની અને ટીપા આપી દેવાની. આપણા દાંતના વિભાગની વાત કરીએ, એની શરૂઆત કેટલા વર્ષ પહેલા કરી અને અત્યારે એમાં કઈ રીતનું છે દર અને એ બધું? દાંતનો વિભાગ પણ લગભગ 10-12 વર્ષ થયા અમારે શરૂ કરી. 12 વર્ષ થયા છે. એમાં અહીંયા આગળ આંખના દર્દીઓ આવે, મોટી ઉંમરના દર્દીઓ આવતા હતા આંખ માટે. એટલે એમને દાંતની પણ તકલીફ હોય. આંખ અને દાંત 2 વસ્તુ એવી છે કે ઉંમરના માણસને આ તકલીફ હોય. એટલે એમના ઉપર કીધું ચલો ભાઈ ફોકસ પાડ્યું કે ભાઈ ચલો એ લોકોને બીજે ક્યાંય જવું ના પડે અને 2 વસ્તુનું અહીંયા આગળ એમનું નિદાન થઈ જાય. દાંતનું નિદાન થઈ જાય અને આંખનું પણ નિદાન થઈ જાય. દાંતમાં પણ અમે બિલકુલ એનું પણ 30 રૂપિયા છે. એનું ઓપીડી ચાર્જ 30 રૂપિયા છે. આંખમાં પણ 30 રૂપિયા છે. આંખ વિભાગમાં આપણે દર શુક્રવારે ટોટલી ફ્રી, ઓપીડીના 30 રૂપિયા પણ લેતા નથી. એ વર્ષોથી ચાલે છે. દવાખાનું થયું એ દિવસથી શુક્રવારે અમે ઓપીડીનો 1 રૂપિયો ચાર્જ લેતા નથી. ટોટલી ગરીબ માણસો આવે, 1 રૂપિયો આપ્યા વગર નિદાન થઈ જાય, એની સારવાર થઈ જાય. દાંતની અંદર પણ બુધવારે અમે ટોટલી ફ્રી રાખીએ છીએ. દાંતના 30 રૂપિયા બુધવારે લેવાના નહીં. આ પણ એનો વિભાગ શરૂ કર્યો ત્યારથી આ નિયમ અમે પાળેલો છે, હજી સુધી પાળી રહ્યા છે. અચ્છા, આપણે જો વાત કરીએ દર્દીઓની તો હાલ આપણે મહેસાણાના આજુબાજુથી એવા કયા ગામો છે જ્યાંથી દર્દીઓ આમ આવતા હોય છે? બિલકુલ કોર ગામમાંથી દર્દીઓ આવે છે. મહેસાણા જિલ્લાના તમામ મોટાભાગના જે ગામડાઓ છે એ ગામડાઓમાંથી આ દર્દીઓ આવે જ છે. અચ્છા, ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, કોઈ ગમે તે કાસ્ટ મોતિયાના ઓપરેશન જ કરવામાં આવે છે. બીજું કોઈ નિદાન થતું નથી. અને મોતિયો એટલે એક આંખે થાય એટલે બીજી આંખે 2 આંખમાં મોતિયાનું ઓપરેશન હોય છે. એક આંખનું કર્યા પછી બીજી આંખનું કરાવવા
અમુક દિવસના અંતરે એ લોકો આવતા હોય છે અને 2 ઓફના